हाय फ्रेंड, हर हर महादेव, जय द्वारकाधीश। मस्त मजाना रेडी थी गया। 2 દિવસ પહેલા આપણે સુરત આવી ગયા છે, પણ વરસાદ એવો હતો કે ભાઈ બ્લોગ કે વિડીયો બનાવવાનો કઈ ઈચ્છા જ નથી થતી, એવું વાતાવરણ હતું બહુ ખરાબ। અને 2 દિવસ પહેલા આવ્યા ને બધું કામ હતું ને બધું કામ પતાવ્યું અને અત્યારે જઈશી પાછા પિયરમાં। તો જો આપણે રસ્તામાં કૌસંબા આવ્યા છીએ, ત્યાંથી અંદર મારા મમ્મીની મંદિરની પૂજા કરે છે, ત્યાં આપણે અત્યારે જવાનું છે 2-3 દિવસ રોકાવા માટે। તો રસ્તામાં ઉભા રહ્યા છે અને આ બધા સોડા વેફરો ને એવું બધું જો બધા સોડા ને એવું પીવે છે ને કોઈ વેફરું ખાય છે ને એવું બધું છે। અને મારે તો કાંઈ ખાવું નથી ને દેહમાંથી આવ્યા બહુ થાક લાગ્યો ને એટલું મને તો હજી નીંદર જ આવે છે એવું થાય છે। અને 2-3 દિવસ મેં કીધું વેકેશન નથી ખુલ્યું એટલે આપણે 2-3 દિવસ મમ્મીના ઘરે રોકાઈ આવી એવું બધું છે ને। દેહમાં તો વરસાદ બાકા જેટલું બોલાવે છે ના જો આજ તો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, તડકો કાઢ્યો તડકો જો। આપણે આવ્યા છીએ ત્યારે કૌસંબાની બાજુ ગામ છે ને ત્યાં એવું છે બધું સુરતથી ટીમ કૌસંબા। હું થયું નાસ્તો લઈ લો, બોલી કેક લઈ લો ને એ મને ભાવે છે ડબ્બામાં લઈ કેક। અરે મસ્ત હોય હું સામે જોઈને રહી ડબ્બામાં ખવાય લઈ સોડા પીવાય એ ન ખવાય, આપણે ખાવું ને એ ન ખવાય એને ન ખવાય એમ કીધું છે એમ કે તા સેવડો તા યુવી જો યુવી સમોસું ખાવું તારે એની સમજો તો આ યુવી ખાય છે ઓલે જો યુવી સમોસું ખાવા માટે બહુ મન જ ખાવું મસ્ત છો લેની હે ઈ મસ્ત છે ઓલું ખાવું તો પી મસ્ત નો બા એનો ના ખાય ડબ્બામાં કે દે એ કાલ લેવા તું આઈ બેસો કાલ લેવા વાળો લઈ કે કાલ લેવા છો તો એની કેક છે ને જો મારે કેક ખાવી હતી કૂતરાને ખવડાવે કૂતરાને ભાઈ ખવડાવે છે જે કેક હું આગળ પરેશને કહેતી હતી ને મને લઈ ગયો એમ મને લઈ ગયો મને ભાવે છે ભાઈ કૂતરાને ખવડાવે જઈ ખાય છે નિમોની એને કેક ન ખાય ને ત્યાં સુધી એને જપ ન હોય હે ને અમારે જેમ કે મને કેક ખાવું ગવર્નર ગાડી લઈને આવું ને આવતો જીવ છે યાર આવે ના બરાબર છે હાશી વાત જોઈ કાકા કીધું જીવ છે હું તો હોય તો ભૂખીને બોલાવે સારું છે અંદરથી કાઢે જ મારે કાલ ભાઈ આપણો હિસાબ બતાવો કાળું કૂતરું બહુ સારું એવું કઈ નહીં ચાલો હવે આપણે સામે મમ્મીના ઘર સાઈડ કેક લેવડાવ્યો મેં કીધું કેક લઈ જ હારી આવે તારી ખાવી તો તમે પહેલા લેવડાવી પરસને લઈ ગયો ને તો જઈ લેતા અમારે કેક લઈ જ ગયો ચાલો ફ્રેન્ડ આપણે નાસ્તા પાણી કરી લીધા ને હવે પાછા નીકળી ગયા મોસમમાંથી અંદર જો લાગે ને આપણે ગામડે આપણે પૂગી ગયા મંદિરે પરેશ ગેટ ખોલે છે ગેટ નું નિત્ય યુવી ખોલે છે નીંદર જો મમ્મી લાગે હા જરા મમ્મી દે જો જાય મંદિર જો કેવું મસ્ત બની ગયું વાહ ભાઈ વાહ જો મંદિરની બધી એટલી જગ્યા છે જો પરેશ ગાડી લઈને આવે છે અંદર લોકો બધા જાય છે હાલો હાલ આપણે જઈએ બહુ મજા આવે છે ફ્રેન્ડ આ બહુ મજા આવે છે બહુ મજા આવી ગઈ જો મસ્ત મજાનો વ્યૂ છે જો આ રામજી મંદિર છે ને આ છે ને મહાદેવનું નવું બન્યું જો આ બારીવાળું છે ને ઓમ ઓમ શિવલિંગ વાળું એ નવું બન્યું છે। ચાલો હવે આપણે જઈએ ઘર સાઈડ। તો ફ્રેન્ડ આપણે પહોંચી ગયા મારા મમ્મીના ઘરે અને ચા પાણી પીધા થોડીક વાર બેઠા ને હું તો હાવ થાકી ગઈ હતી ને તો થોડીક વાર તો લાંબી થઈ ગઈ એવું થાક લાગતો તો બહુ કાલે કપડાં આખો દિવસ બહુ ધોયા ને દેહના બધા દેહમાં વરસાદ હતો એટલે કંઈ 2 દિવસ ધોયા નહોતા ને તો એ લાવતા રહ્યા હતા અને પછી કાલે આખો દિવસ કપડાં ધોયા આજ પછી મારા મમ્મીના ઘરે આવ્યા પછી વેકેશન 6 તારીખે છોકરાઓને ખુલશે તો અમે 2-3 દી રોકાઈ આવી તો જો વેકેશન ખુલવાની જે વાર છે એટલે અમે અહીંયા આવ્યા છીએ મમ્મીને ઘરે અને ચા પાણી પીતા અને મારા મમ્મીને મંદિરનું કામ હોય વાળવા સોળવાનો દીવાબત્તીનો ટાઈમ થાય એટલે એ બધું હોય તો એ બધા મંદિરે ગયા છે નિત્યમને જો રમે મેદાનમાં
જો રમે તે દેખાય જો. ને આ રામજી મંદિર છે ને આ જો નવું બની ગયું છે મહાદેવનું. આપણે અંદર જાવું પછી કાલે એવું લાગશે ને જાવું કે આગળ દીવાબત્તી કરશે ને આરતી કરશે ને મારા પપ્પા ત્યારે જાવું એવું છે. ને અત્યારે હું હાવ થાકી ગઈ તમે થોડીક વાર પૂરો ખાઈને અમારા મમ્મીને મકાન બન્યા જ છે હજી. જો તમને બતાવું પહેલાં છે ને બીજે રહેતા હતા હજી બન્યા છે 1 મહિનો થયા રહેવા આવ્યા ને એમ જો હું બતાવું તમને. જો અમે આગળ બતાવ્યા હોય તો કદાચ અહીંથી જો આગળ બતાવો જો વાં છે ને ત્યાં પહેલાં રહેતા હતા જો ઓલું છે ને દરવાજો બંધ છે જો વાં આ દરવાજો બંધ છે ને ઓલો ત્યાં રહેતા હતા 1 વર્ષ દી ત્યાં રહ્યા પછી અહીં બની ગયું મકાન. જો બાકડા મસ્ત નાખ્યા જો અહીંથી આ રૂમ એક અને પછી ઓલી સાઈડનો રૂમ અને અહીંથી જવાય કિચનમાં પણ પેલા દરવાજો ખોલી નાખો સારું દેખાય જો અહીંથી રસોડું એવું છે. એટલા દરવાજો ખોલી નાખો ને તો સારું દેખાય બરાબર. જો અહીંથી આ દરવાજો જો આ કિચન કેટલું મોટું બનાવ્યું મસ્ત મસ્ત. જો મારા મમ્મી ને પપ્પા બે જ રહી ભાઈઓની તો કામરેજ રહી. અહીં જો ટોયલેટ બાથરૂમ મસ્ત મજાની ચોકડી જો ટાંકો બાકો મુકાઈ ગયો છે ને એવું બધું મસ્ત મજાનું થઈ ગયું છે. ને અહીંથી આ રૂમ ને પછી ઓલો રૂમ એવું છે મસ્ત મજાનું મકાન. મહિનો થયો છે જ્યાં રહેવા આવ્યા ને આ પૂંજારી માટે બનાવી દીધું છે. તમને તો ખબર અમે પૂંજારી છીએ એમ મહાદેવની પૂજા કરી બધી એટલે વધારે મારામાં જો કે પૂજા મહાદેવના મંદિરનું વધારે આવશે કેમ કે અમે પૂજારી છીએ મહાદેવના બરાબર એવું છે. એટલે મસ્ત મજાનું મકાન બની ગયું છે અને આપણે થોડાક દિવસ રોકાવું તો કાંઈ નહીં ચાલો થોડીક વાર હું તો આરામ કરી લઈ પછી હમણાં રસોઈ કરવા લાગશું મમ્મીને એવું છે. અને કદાચ તો પોરો કાંઈ નહીં ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. તો ફ્રેન્ડ હું તો હાવ થાકી ગઈ હતું ગાડીમાં બેન્સ શું કહે દેહમાં ગયા ને દેહમાંથી પાછા આવ્યા ને થકાઈ ગયું તો હાવ થાકી ગઈશ ને 2-3 દી મમ્મી પાસે આવીને તો પોરો ખાઈ એવું છે. તો ફ્રેન્ડ્સ આપણે મંદિરે અત્યારે જઈએ છીએ આરતી થાય છે મહાદેવની આપણે મંદિરે જઈએ છીએ અને પરેશ દીવાબત્તી કરશે એ છે ને પરેશ દીવાબત્તી કરવાના છે અત્યારે આ જાય વસ્તુ કે લાવો હું કે પપ્પાને કે હું દીવાબત્તી કરું જો એ કરે ચાલો આપણે વિડીયો બનાવી. અત્યારનો વ્યૂ જોવો બન્યું જ છે હજી હમણાં લાઇટિંગ વાળો આમ છોકરા હા એ બધું તો રામ રમે પબ્લિક હા. ચાલો પરેશે દીવાબત્તી કરી લીધી ને હવે આપણે ઘર સાઈડ જાવું મારી મમ્મી શું બનાવે જોઈ. ચાલો ફ્રેન્ડ તો આપણે રસોઈ કરવા રોટલા બનાવી છે દાળના મમ્મી બનાવી હું રોટલા કરું બે બની ગયા હવે બીજો બનાવશું હજી એક બનાવવાનો અડદની દાળનો રોટલો Namaste. 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 Namaste.